વ્લોગર ઇઝ હિયર. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજે આવી ગયા છે આપણે નવા વ્લોગમાં ધમાલ કરવા માટે. એટલે ધમાલમાં તો એવું છે કે જાજુ કંઈ ધમાલ છે નહીં આપણી પાસે. આજે આપણી પાસે બે ઇન્વિટેશન આવ્યા છે. જે મોરબીમાં મીટઅપ એવી છે કે જે નવું ઉદ્ઘાટન કરતા હોય એટલે બધા કોન્ટેન્ટ ક્રિએટર જેટલા હોય એટલાને બોલાવતા હોય. તો એમાં આપણું નામે આવ્યું છે. આપણે જવાનું છે. એક 24 તારીખે છે અને 25 તારીખે છે. બે અલગ અલગ જગ્યાએના છે, બે અલગ અલગ દિવસમાં છે. એટલે જવાનું હોય આપણે. બાકી તો આજે થોડીક ફ્રેન્ડને બાકાચીકી કરીને અત્યારે આવ્યો ઘરે. આજે થોડુંક મોડું થઈ ગયું છે. બ્લોગ બનાવવા જવાનું હતું. આજે એક મસ્ત કોન્ટેન્ટ મળ્યો હતો પણ જવાનું નથી આજે આપણે. બાકી તો શું કે નાની મોટી થોડી ઘણી બાકાચીકી હાલતી હોય તો ફ્રેન્ડ બધા ભેગો બેઠો હતો. ચર્ચા થોડીક હાલતી હતી કે કઈ રીતના કોન્ટેન્ટ મારે બનાવવા, કઈ રીતે બ્લોગ બનાવવા, કઈ રીતે શું મારે અત્યારે ઉપયોગમાં લેવું, કે કઈ રીતનું કોન્ટેન્ટ બનાવીને કઈ રીતે હું મેકી શકું. તો એની ચર્ચા થોડી ઘણી કરતા હતા કે ભાઈ તમે આ રીતનું કોન્ટેન્ટ બનાવો. કેમ કે મોસ્ટ ઓફ યુટ્યુબમાં આપણી ચેનલ નવી તો મોસ્ટ ઓફ શું થશે મિત્રો, ઘણીવાર કેવું થાય, ઘણીવાર અત્યારે યુટ્યુબ ચાલુ કર્યું હજી 2 મહિના થયા છે. તો અત્યારે મારા યુટ્યુબના ઘણા બધા એવા પ્રશ્નો આવે છે, તેના સોલ્યુશન આજ કરી દઈ. યુટ્યુબના પ્રશ્નો એવા આવે છે મારી પાસે કે તમે યુટ્યુબ 2 મહિના જ કરો છો તો યુટ્યુબમાં તમારી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે, ઇન્કમ કેટલી આવે છે અને કેટલું ડેલી તમે ડેલીના મહિનાના કેટલા કમાવવું હોય એમાંથી. તો બધાને કહી દઉં મિત્રો, હજી મારી ચેનલ મોનિટાઈઝ નથી થઈ. તમે બધા સાથ સહકાર દો તો આપણે 1000 સબસ્ક્રાઈબર કરી લે ફટાફટ, ને ઓટ ટાઈમ થાય પછી મોનિટાઈઝ થાય પછી એને ઇન્કમ ચાલુ થાય. એ વ્યૂ ઉપર ઇન્કમ ચાલુ થાય કે વ્યૂ જેમ વ્યૂ આવે ને એમ એની ઇન્કમ આવે. લાઇકની એમ કંઈ મહત્વ નથી હોતો. લાઇક આવે એ બહુ ગુડ વસ્તુ છે કે ભાઈ લાઇક આવે એ બહુ સારી વસ્તુ છે, પણ લાઇક એટલો બધો મહત્વ નથી. મેઇન વસ્તુ રહે ને આપણે વ્યૂ હોય. વ્યૂ જેટલા વ્યૂ વધારે આવે ને એટલા પૈસા વધારે આવે. વ્યૂ ઉપર હોય જે કાંઈ હોય ને, વ્યૂ મિલિયનમાં વ્યૂ આવે, હજારોમાં વ્યૂ આવે, લાખોમાં વ્યૂ આવે, એવી રીતે અલગ અલગ વ્યૂ આવતા હોય બધાને. તો એ રીતે પેમેન્ટ આવતું હોય. એટલે ઘણા બધાને એવું મગજમાં કરી ગયું છે કે રોય અત્યારે યુટ્યુબમાં વ્લોગ ચાલુ કર્યા છે તો રોય અત્યારે યુટ્યુબમાંથી ઇન્કમ કમાવા માંડ્યો છે, ઇન્કમ એમાંથી કમાય છે અને ડેલીના આટલા રૂપિયા છાપે છે અને આમ તેમ. ના ભાઈ ના, એવું કાંઈ છે નહીં. હજી યુટ્યુબની ઇન્કમ હજી ચાલુ નથી થઈ, એને ચાલુ થતાં વાર લાગે. ગમે ત્યારે તમે યુટ્યુબની ચેનલ ચાલુ કરી, યુટ્યુબમાં વ્લોગ ચાલુ કર્યા તો બધી વસ્તુ આસાનીથી ન મળે. તમને આસાનીથી મળે તો એની તમને કદર ન હોય. જે વસ્તુ તમને ઝાઝો ટાઈમ લાગે ને એની તમારે કદર હોય, કે તમારી મહેનત એમાં વાંહે લાગી હોય. 1 વર્ષ લાગ્યું તો 1 વર્ષની તમારી મહેનત તો વાંહે હશે જ ને. 1 વર્ષની તમારી મહેનત હોય ત્યારે તમને એમ થાય કે ના, 1 વર્ષની મહેનતની મારું આ ફળ છે. અત્યારે જેટલું મને મળ્યું છે એ મારી 1 વર્ષની મહેનતનું મને ફળ મળ્યું છે. એટલે એની કદર રહીએ. ઓલું તો સ્ટાર્ટિંગમાં નાખ્યા વિડીયો, હાલો હાલી ગયું તો એની કદર ન રહીએ. મેઇન કદર વસ્તુ જ્યારે તમે મહેનત ફૂલ કરો, 1-2 વાર હેઠા પડો, વળી પાછા ઊભા થઈને મહેનત કરવા જાઓ, વળી પાછા હેઠા પડો, 1-2 વાર હેઠા પડો ને ત્યારે તમને મહેનતનું ને ફળ મળે ને ત્યારે તમને એમ થાય કે ના, મારી મહેનત હવે સક્સેસ થાય છે. ઘણા બધા મને ભેગા થાય ને એટલે ઘણા બધા મને કહેતા હોય યુટ્યુબમાંથી રોય તો પૈસા છાપે છે, કેમ કે ઇન્સ્ટામાં હાલે છે, યુટ્યુબમાં હાલવા મન છે, યુટ્યુબમાં આ વિડીયો મેકે વિડીયોમાંથી. કેમ કે મોસ્ટ ઓફ એ લોકો વિડીયો જોતા જ નથી. જે મને આવા પ્રશ્ન કરતા હશે ને કે યુટ્યુબમાંથી તને ઇન્કમ ચાલુ થઈ ગઈ છે, કાંઈ એને યુટ્યુબની નોલેજ નથી ખબર, યુટ્યુબની કંઈ એની નોલેજ એની પાસે છે નહીં, અને કાં મારા વિડીયો જોતા નથી, એમના બાકાચીકી બોલાવે છે. એટલે આવા મિત્રો હોય છે ઘણા બધા મારા, કે જે આમાં શું કે નામ તો ન દેવાય કેમ કે ઘણા બધા ખોટું લાગી જાય. એટલે ભાઈ અત્યારે તમે જે સમજો છો કે યુટ્યુબમાંથી પૈસા ચાલુ થઈ જાય ને 1-2 મહિનામાં યુટ્યુબમાંથી પૈસા ચાલુ થઈ જાય તો મારી પહેલાં જ તમે લોકો કરીને બેસી ગયા હોત. મેં તો જે અત્યારે 2 મહિનાથી ચાલુ કર્યું હોય. તમે તો મારી પહેલાં તમે પણ નોલેજ હોય છે. કેમ કે પબ્લિકનું નોલેજ વધારે હોય છે આપણા કરતાં, પણ અધૂરું નોલેજ હોય છે. એની પાસે પૂરું નોલેજ હોતું જ નથી. જેટલા ફ્રેન્ડ હોય કે જેના મિત્રો હોય એની પાસે યુટ્યુબનું નોલેજ હોય છે તો એની પાસે પૂરું નોલેજ નથી હોતું, અધૂરું નોલેજ હોય છે. અને અધૂરું નોલેજ હોય ને કોઈ દી સારું નહીં, એ બરબાદ જ કરે. બીજાનું કોકને સારું કરવા જતા હોય ને તો એ ખરાબ થઈ જાય. હાથ પકડીને એને ઉપર ચડાવવા જતા હોય ને
તો એને પગ પગની નીચે પાડી જ લે. એટલે આવું નોલેજ પણ ન સારું. તો બધાને ખાલી એટલું જ છે કે ભાઈ યુટ્યુબમાંથી હજી ઇન્કમ નથી થઈ. મારે મોનિટાઈઝ પહેલાં થવાની હોય ચેનલ. મોનિટાઈઝ હજી મારી નથી થઈ. મોનિટાઈઝ થઈ છે ને એટલે પછી ઇન્કમ ચાલુ થશે. એટલે આ એક ક્લિયર કરવાનું હતું બધા મિત્રોને, તો આજે આ ક્લિયર કરી દઈએ આપણે. ફરી કાલ સવારે એમ કહીએ કે ના તું ખોટો હતો, તો આપણે શું યુટ્યુબમાં જે આપણે ક્લિયર કરીને દઈએ ને એટલે એને શું મગજમાં એમ થાય કે ના રોય હવે સાચો છે, કે યુટ્યુબમાં એને કીધું છે તો એ વસ્તુ એની સાચી જ હશે. એટલે આ રીતનું હોય એ લોકોનું. શું કે મગજમાં ઘૂસું કરી ગયું. કોઈ ભાઈબંધ એને કહે ને એ રોઈને તો રહ્યું ને યુટ્યુબમાં પૈસા ચાલુ થઈ ગયા છે, રોય તો રૂપિયો છાપશે. એટલે એને કોઈક એના મગજમાં ખાલી દીધું ઘૂસું. એટલે એનું ઘૂસું રહ્યું ને એ બીજા કોઈકને કહેતો જાય ને એ રીતના વાવ રહ્યું ને આખા વાવમાં ફેલાઈ જાય. આખા બજારમાં રહ્યું ને રોયનું તો હજી યુટ્યુબમાં હજી મોટી શું કે થઈ નથી, હજી મોનિટાઈઝ નથી થઈ આઈડી. અને તે પહેલાં તો રાતોરાત રોય ફેમસ. એટલે આવું હોય. એટલે ફેમસ કરો તો આવી રીતે ફેમસ કરો, આવી રીતે ફેમસ ન કરો બદનામ કરી. અને બધાને 24 તારીખ અને 25 તારીખના વ્લોગ બહુ મસ્ત જબરજસ્ત રહેવાના છે, બહુ સારા રહેવાના છે. તો તમે રહ્યું 24 તારીખ અને 25 તારીખે હું લાઈવ થવાનો હો, તો લાઈવ થઈશ અને તમે વ્લોગે મારા જોજો. તમને બહુ મજા આવશે. હું વ્લોગે બનાવીશ અને લાઈવ થઈશ. કેમ કે 1-2 દિવસમાં ફોન લેવા જવું. હવે કન્ફ્યુઝ એ છે કે જે મારા ફોન લેવો હતો ને એ ફોનમાં થોડોક લોચા હાલે તો એ ફોન નહીં આવે. તો હવે થોડુંક બજેટ ઘટી ગયું છે, તો થોડુંક બજેટ ઘટાડી અને નીચે આઈફોનમાં હવે આવવું પડશે આપણે. કેમ કે ઘણા બધા મિત્રોની ખ્વાહિશ હતી કે આઈફોન લે. ઘણા બધા મિત્રોની ખ્વાહિશ હતી કે તું આઈફોન લે, તને આઈફોનમાં મજા આવશે. એટલે એ બધાની ખ્વાહિશની હિસાબે આપણે રહ્યું ને હવે આઈફોનમાં સ્વિફ્ટ થવાના છે. તો આઈફોનમાં કયું વર્ઝન લેવું એ હજી કન્ફ્યુઝમાં છે. એટલે એ આજકાલમાં એ મારે ક્લિયર થઈ જાય ને એટલે 1-2 દીમાં આપણે મોબાઈલ લઈ લઈશું. કેમ કે મોબાઈલની તમને ખબર, મને ખબર છે કે તમને બોર થઈ ગયા. કેમ કે મોબાઈલની ઘણા ટાઈમથી ચર્ચા હાલે છે, આજે લઈ કાલે લઈ, પણ થોડાક પર્સનલી ઇસ્યુની હિસાબે રહીને મોબાઈલ અટકીને રહી ગયો છે, નથી લેવાતો. તો એ લઈ લઈશું. અને એક મોબાઈલમાં લાઈવ હોય છીએ અને એક મોબાઈલમાં રહ્યું ને આપણે વ્લોગ બનાવશું. જ્યારે આપણે ઇવેન્ટમાં જઈશું ને ત્યારે આપણી પાસે 2 ઇવેન્ટ છે, 24 તારીખ ને 25 તારીખ. 2 ઇવેન્ટમાં તમને બહુ મજા આવશે. બહુ જબરજસ્ત ઇવેન્ટ રહેવાની છે. અને મોરબીના જેટલા ક્રિએટર છે, કોન્ટેન્ટ ક્રિએટર ઇન્સ્ટાગ્રામના, એ બધા મોરબીના કોન્ટેન્ટ ક્રિએટર અહીંયા ભેગા થવાના છે અને બહુ મજા આવશે. તમે એકવાર એ જોજો, તમને બહુ મજા આવશે. તો થેન્ક યુ સો મચ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ હમણાંથી બહુ વધે. કેમ કે મારો એક વિડીયો હમણાં શોર્ટ વિડીયો મેં મૂક્યો છે તો એ કંઈક 8,000-9,000ની આસપાસ વયો ગયો છે. તો થેન્ક યુ સો મચ. આવો મને સાથ સહકાર દેતા રહેજો મારા મિત્રો, એટલે હું થોડો ઘણો આગળ વધતો રહું. તમે શોર્ટ વિડીયોમાં જે મને વ્યૂ આવ્યા ને એવા એટલા જ 10,000 વ્યૂ, 15,000 વ્યૂ ખાલી લોંગ વિડીયોમાં આવવાનું ચાલુ થઈ જાય ને એટલે મારું બેસ્ટ મને ખબર પડી જશે કે હું મારું બેસ્ટ હવે આપી રહ્યો છું તમને. એટલે ધીમે ધીમે હું હજી હું જેટલી તમને ખબર મને ખબર છે કે મારા વ્લોગ હજી થોડા ખરાબ આવે છે અને હજી મારે થોડુંક આમાં સુધારવાનો, ચેન્જીસ કરવાનો બહુ ટ્રાય કરવાની છે કે આમાં ઘણું બધું ચેન્જીસ કરવાનો છે મારે. એ ધીમે ધીમે નથી કહેતા, પહેલાં તમે ચાલુ તો કરો પછી એને સારું બનાવજો. પહેલાં તમે ચાલુ તો કરો પછી એને સારું બનાવજો. એટલે મારું અત્યારે કોન્ટેન્ટ એ છે કે પહેલાં હું મારો વ્લોગ ચાલુ કરું, મને વ્લોગમાં થોડીક સ્પીડ દેતા આવડી જાય, પછી હું એને સુધારીશ, પછી એને હું સારું બનાવીશ. એટલે ધીમે ધીમે બધું થશે. એકારે કાંઈ ન થઈ જાય, બધું ધીમે ધીમે થાય. એટલે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ રીતના અમને સાથ સહકાર દેતા રહ્યો. તમને તમારા ભાઈને સાથ સહકાર દો એટલે તમારો ભાઈ થોડો ઘણો જાજો તો નહીં પણ મોરબી માટે ફેમસ થઈ જાવ તો બસ એ મારા માટે ગુડ છે. અને નાની મોટી કેમ કે મારો અમુક માણસો મને એમ કીધું હતું કે તારી ઓકાત નથી યુટ્યુબમાં. એટલે એ લોકોને મારે એની ઓકાત બતાવી કે મારી ઓકાત ક્યાં લગીની છે. એટલે તમે સાથ સહકાર દો, મને થોડો ઘણો સપોર્ટ કરો ને, એટલે થોડો ઘણો મને સપોર્ટ કરો એટલે હું થોડોક આગળ વધું. અને એને વિડીયો રીલ્સ જોતા હોય તો એને ખબર પડી જશે કે રોય હવે ધીમે ધીમે આગળ વધશે. તો હવે આવશું આપણે નવા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.